નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો વરસાદ વરસાવે છે. ચાતુર્માસની સિઝનની અંદર વરસાદ તો ખાલી 4 મહિના વરસે. જાણે કે આ વિચારોનો વરસાદ સતત અવિરત પરમાત્માએ સ્વયં પણ આપ્યો અને પરમાત્માના પછી જે પણ પાડ પરંપરાની અંદરમાં સમણ ભગવંતો આવ્યા, સમણી ભગવંતો આવ્યા, મુનિ ભગવંતો આવ્યા, દરેકે આ ઉપદેશની વર્ષાને વરસાવતા જ ગયા, જેથી આ પરંપરા આ સુધીની અંદરમાં આપણને જોવા માટે મળે છે. દરેકની અંદરમાં હેતુ એક જ છે કે શુભ વિચાર માણસને આપતા જાઓ. આજે નહીં તો કાલે એ શુભ વિચારનો દીવો બસ આપણા મન મંદિરની અંદરમાં એક શુભ વિચારનો દીપક પેદા કરવા માટે માગે છે. આ વિચારના દીવાનું અજવાળું ભલે કદાચ આજે આપણને જરૂર નથી પડતી, પણ એક દિવસ એવો આવશે કે આ જ વિચારોના અજવાળાએ આપણે જિંદગીની મઝલ કાપવાની છે. બધી જગ્યાએ સૂર્ય કામ નથી લાગતો, ત્યારે એવા સમયની અંદરમાં વિચારનો દીપક આપણને ખૂબ કામ લાગતો હોય છે. એટલે પરમાત્મા વારંવાર કહેતા હોય છે કે પ્રવચનોનું શ્રવણ કરો, શાસ્ત્રોનો અભ્યાસ કરો, સદ પુસ્તકોનું વાંચન વાંચો, સદ વ્યક્તિઓની સાથે સમાગમ કરો. કેમ? કારણ કે એ બધાની પાસેથી સદ વિચારો આપણને મળતા જાય છે. દુર્વિચારોનો એટલો ભયંકર મારો ચાલે છે, એટલા સશક્ત મીડિયાના માધ્યમ દ્વારા ચાલે છે કે ભલભલી વ્યક્તિઓનું બ્રેઇન વોશ થઈ જાય છે. આજે કેટલાય આતંકવાદી યુવકો, ભણેલા ગણેલા એજ્યુકેટેડ યુવકો બસ માત્ર આ એક વિચારોના બ્રેઇન વોશના કારણે સુસાઇડ બોમ્બર બનવા તૈયાર થઈ જાય, આત્મઘાતી હુમલો કરવા તૈયાર થઈ જાય, પોતે સ્વયં પોતાની જાતને ફૂંકી મારે ભીડની અંદરમાં જઈને. શું એને ખબર નથી કે મોત આવવાનું છે, પીડા થવાની છે, શરીરના ફૂરચે ફૂરચા ઉડવાના, હાડકાના ચૂરે ચૂરા થવાના, ચામડી ફાટી જવાની, લોહીના ફુવારા ઉડવાના અને એવું એક સેકન્ડની અંદરમાં ખતમ થઈ જવાનો, ભયંકર પીડાની સાથે ખતમ થઈ જવાનો. આ બધી ખબર હોવા છતાં એકવાર બ્રેઇન વોશ જે કરી દેવાની અંદરમાં આવે છે, તો જો દુર્વિચારોથી આટલું બધું બ્રેઇન વોશ થઈ શકતું હોય તો સદવિચારોથી પણ બ્રેઇન વોશ થઈ શકે છે. અને એ પણ કરવું જરૂરી છે, કારણ કે દુર્વિચારોનો મારો ચાલે છે ત્યાં સદવિચારોનો મારો ચલાવવો પડશે. જ્યાં દુર્વિચારોનું અંધારું છે ત્યાં સદવિચારોનો એક દીપક પેદા કરવો પડશે. અને આ મહાત્માએ આવા વિચારોના દીપક આપણને આપીને ગયા છે. રોજ સવાર પડે અને આપણે એક વિચારનો સ્વાધ્યાય કરીએ છીએ, એક વિચાર ઉપર વિચારણા કરીએ છીએ. એ મહાત્મા જે સૂત્રો આપીને ગયા, કેટલા સ્વીટ એન્ડ શોર્ટ સૂત્રો રહેલા છે. હવે ગઈકાલ સુધીની અંતરમાં આપણે 10મા નંબરના સૂત્ર ઉપર વિવેચન કર્યું. આજે એક સૂત્ર નવું લેવું છે, 11મા નંબરનું સૂત્ર. પણ આ સૂત્રની અંદરમાં મહાત્માએ આપણને ધિક્કાર કરવાની વાત કરી છે કે એ પુરુષને ધિક્કાર હોજો. જો આટલા વખતની અંદરમાં ક્યારે પણ મહાત્મા કદાચ આટલા કડવા શબ્દો કે આટલા કડક શબ્દો નથી બોલ્યા, પણ આ સૂત્રની અંદરમાં જે વાત બતાવી છે એમાં એક ધિક્કાર શબ્દ પહેલા મૂક્યો. ધિક્તમ પુરુષમ. ધિક એટલે ધિક્કાર હોજો, એ વ્યક્તિનો તિરસ્કાર હોજો, એ વ્યક્તિને ધિક્કાર પડજો. કયા પુરુષને એ તો બતાવી દઉં છું, પણ આપણો નંબર એવા ધિક્કાર પુરુષની અંદરમાં આવવો ન જોઈએ. ધન્યવાદ પુરુષ નથી, ધિક્કાર પુરુષ બતાવ્યા છે કે તે પુરુષ કો ધિક્કાર હોના હૈ. એ વ્યક્તિનો ધિક્કાર થજો. ધિક્તમ પુરુષમ યસ્ય આત્મશક્ત્યા ન સ્તઃ કોપ પ્રસાદવ. જે વ્યક્તિ પોતાનો ગુસ્સો અને પોતાની ખુશી પોતાના દ્વારા નથી પ્રગટ કરી શકતો, એ પુરુષને ધિક્કાર હોજો. હવે આ કેટલું સરળ વાક્ય બતાવેલું છે, પણ આગળનો શબ્દ કેટલો બધો ભારે બતાવી દીધો કે પોતાના ક્રોધને પોતાના વશમાં ન રાખે એવા પુરુષને ધિક્કાર હોજો. એ પુરુષને ધિક્કાર છે કે જેનો ક્રોધ
અને જેની કૃપા, જેનો અનુગ્રહ અને જેનો ક્રોધ પોતાની શક્તિ અનુસાર નથી. જોજો, હું અને તમે જે ક્રોધ કરીએ છીએ અથવા તો કોકની ઉપર જે ખુશ થઈએ છીએ ને, એ આપણે આપણી રીતે ખુશ નથી થતા, બીજી વ્યક્તિના અનુસારે. એને આવા શબ્દ બોલ્યો માટે મને ગુસ્સો આવ્યો, એટલે શું થઈ ગયું? એ વ્યક્તિએ તમને ગુસ્સો કરાવડાવ્યો. તમારો ગુસ્સો તમારા હાથમાં ન રહ્યો, એ વ્યક્તિના શબ્દો દ્વારા તમારો ગુસ્સો થઈ ગયો. આ ચેપ્ટર એટલું બધું જરૂરી પડશે. કદાચ તમે આ પ્રવચન લોકોને મોકલવા માટે મજબૂર બનશો. એવો મજાનો વિચાર આ મહાત્માએ મૂક્યો છે. અને આ ઘર ઘરની સમસ્યા છે, વ્યક્તિ વ્યક્તિની સમસ્યા છે. હર વ્યક્તિને આ ક્રોધ પરેશાન કરે છે. ક્રોધ અને માન, ઈગો, એંગર અને ઈગો એટલા બધા પરેશાન કરે છે. ઘર ઘરની અંદરમાં આ સમસ્યા રહેલી છે. એટલે કદાચ કહેવું હોય તો કહી શકાય કે દરેક ઘરની અંદરમાં એક તપેલો છે અને દરેક ઘરની અંદરમાં એક તપેલી છે. તપેલો એટલે માથું ગરમ થયેલો પુરુષ, અને તપેલી એટલે માથું ગરમ જેનું છે એવી સ્ત્રી. તપેલો તપેલી આમ તો ઘરમાં હોય છે, તપેલી અને તપેલા, પણ આ બધા તપેલા એટલે આપણે લેવાના, આપણે આપણી જાતને લેવાની. ક્રોધ મને પણ આવે, તમને પણ આવે, બધાને પણ આવે. તો એવા વ્યક્તિને ધિક્કાર કીધો છે. જોજો, ક્રોધ આવે છે ને ધિક્કાર નથી કીધો. બહુ વાત સમજવા જેવી છે. ક્રોધી વ્યક્તિને ધિક્કાર નથી કર્યો. ક્યારેક ક્યારેક ક્રોધ શક્તિ રૂપે પ્રગટ થાય ત્યારે બહુ જરૂરી પડે છે. રોડ ઉપર ચાલતી વખતે આપણી આંખની સમક્ષ એક અબલા સ્ત્રી છે. એક સરસ મજાની નાનકડી દીકરી આગળ જઈ રહેલી છે, અને કોઈ છેલ બટાવ યુવકો, ગુંડા ટાઈપ યુવકો, ટપોરી ટાઈપ યુવકો આ સ્ત્રીને છેડતી કરે છે, પરેશાન કરે છે. આપણી આંખની સામે સ્ત્રીની સાથે ન કરવા જેવા કામ કરે છે, અને સ્ત્રી એમાં સંમત નથી, વિરોધ કરે છે. પણ એ અબરા છે, અશક્ત છે, એની તાકાત નથી પ્રતિકાર કરવાની, અને ગુંડા એની ઉપર હાવી થવા જઈ રહેલા છે. અને આ જોયા પછી કોઈ પાછળથી આવનારા યુવકને મનની અંદરમાં ભયંકર ક્રોધ ભરાયો. ગુંડાને ટીપી નાખ્યા, એકલા હાથે વગાડ્યા, અને એ અબલાની રક્ષા કરી. હવે મને કહેજો, આ ક્રોધ સારો કહેવાય કે ખરાબ કહેવાય? એટલા માટે શાસ્ત્રમાં ક્રોધ બે પ્રકારના બતાવ્યા છે, પ્રશસ્ત કસાય અને અપ્રશસ્ત કસાય. આચાર્ય કાલિક સુરીશ્વરજી મહારાજ સરસ્વતી નામના સાધ્વીજી ભગવંતના શિયલને બચાવવા માટે પોતે તલવાર લઈને કૂદી પડ્યા અને ગર્દભીલ રાજાને પરાસ્ત કર્યો, ખતમ કરી નાખ્યો. આ ક્રોધ સારો કહેવાય કે ખરાબ કહેવાય? એટલે આ મહાત્માની વાતને સમજો, કેટલો ઊંડો ભાવાર્થ છે આ સૂત્રની અંદરમાં. આપણે 2-3 દિવસ આની ઉપર વિચારણા કરશું. બહુ શાંતિથી વિચારણા કરવી છે, કારણ કે બહુ મોટી સમસ્યા છે, વૈશ્વિક સમસ્યા છે. ક્રોધ અગ્નિ ઘર ઘર જલી, જલે સકલ સંસાર. ક્રોધ અગ્નિ ઘર ઘરની અંદરમાં પસરી ગયો, અને એનાથી આખો સંસાર બરે છે, સમગ્ર સંસાર ભડકે બરે છે. ન બોલવાનું ભાન, ન વ્યવહાર કરવાનું ભાન. કોની સામે બોલો છો, ક્યારે બોલો છો, કેવા શબ્દો બોલો છો, કયા સમયે બોલો છો, કઈ જગ્યાની અંદરમાં બોલો છો, કોઈ જ ભાન નથી રહેતું. જેને શોર્ટ ટેમ્પરેચર કહેવાય. માણસનો ગુસ્સો એવો તમતમી જાય છે કે 1 સેકન્ડની અંદરમાં શું કરી નાખે. મેં એવા પણ યુવાન દીકરા દીકરીઓ જોયા છે, મારી સામે એ લોકોએ કન્ફેસ કર્યું છે. એના માતા પિતાઓ પણ આવીને ફરિયાદ કરતા હોય છે, સાહેબ જ્યારે ક્રોધ ચડે છે ત્યારે 50,000 અને લાખ રૂપિયાનો મોબાઈલ પણ ભીતની સામે પછાડીને ઘા કરીને તોડી નાખે છે. લાખ રૂપિયાનો મોબાઈલ, જે મોબાઈલ લેવા માટે રડતા હતા, આજીજી કરતા હતા, અને મોબાઈલ હાથની અંદરમાં આવ્યો, અને કોઈ પણ કારણસર ક્રોધ આવ્યો અને એવો મોબાઈલ પછાડ્યો જમીન ઉપર, ભીત સાથે અફાડી નાખ્યો. મોબાઈલના ટુકડા થઈ ગયા. કાચી સેકન્ડમાં લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું. હવે આ ક્રોધ એવો શું કરવાનો, જે તમે ભીત ઉપર મોબાઈલ પછાડવાથી શું તમને શું મળ્યું, શું થયું એનાથી? ઘણા થારી પછાડે, વાડકી પછાડે, બારણા પછાડે, ટેબલ ઉપર હાથ પછાડે, પગ પછાડે, છૂટો ઘા કરે, ચંપલ મારે, લાકડી મારે, જે હાથની અંદરમાં આવી એ મારે. કશું જ હાથમાં ન હોય તો થપ્પડ મારવા પણ તૈયાર થઈ જાય. ખાનદાન ઘરના પુરુષો પોતાની પત્ની ઉપર હાથ ઉપાડતા થયા છે. આ સમાચાર મને એ પરિવારમાંથી મળ્યા છે. અરે ખાનદાન કુલની અંદરમાં જન્મ્યા છો અને આટલો બધો કરો. એ મહાત્મા તમને ધિક્કાર કહે છે. આ મહાત્મા સોમદેવ સુરીશ્વરજી મા સાહેબ કહે છે કે ધિક્તમ પુરુષમ, એ પુરુષને ધિક્કાર થજો. કે યસ્ય આત્મશક્ત્યા, આત્મશક્ત્યા એટલે જે વ્યક્તિ પોતાની રીતે ક્રોધ નથી કરતો. આત્મશક્ત્યા એટલે જેને આપણી ભાષાની કહેવાય કે એનો ક્રોધનું રિમોટ એના હાથની અંદરમાં છે, એ આત્મશક્તિ. મારા ક્રોધનું કે મારી ખુશીનું રિમોટ મારા હાથમાં છે. મારે ક્યારે ખુશ થવું, મારે ક્યારે નાખુશ થવું, મારે ક્યારે ક્રોધ કરવો, મારે ક્યારે ગુસ્સો કરવો, એ નક્કી હું કરું છું. પરિસ્થિતિ મને નક્કી નહીં કરી આપે.
વ્યક્તિ નક્કી નહીં કરે, મારે કરવું છે, મારે વિચારવું ક્રોધ કરવો કે ન કરવો. એટલે તમારો ગુસ્સો તમારા તાબામાં, કાબુની અંદરમાં હોવો જોઈએ. અને એવું જેના હાથની અંદરમાં નથી એ પુરુષને ધિક્કાર કીધો છે. ક્રોધ આવે એને ધિક્કાર નથી કીધો. ક્રોધ તો આવવાનો, ક્યારેક ક્યારેક પ્રશસ્ત કસાય પણ જરૂરી છે. આંખની સામે પરમાત્માની આસાધના થતી હોય, મુનિ ભગવંતોની મજાક મસ્કરી ઉડતી હોય, પાલિટનાની અંદરમાં જાઓ અને આપણા તરણ તારણ જહાજ પાલિટના તીર્થની સરિયામ આસાતના કોઈ ડોલીવાળા કરતા હોય, ઘોડાગાડીવાળા કરતા હોય કે બીજા લોકો કરતા હોય, શું આપણે રેલી લઈને નીચે ઉતરી પડ્યા હતા? ખબર છે ને, પાલિટનાની સુરક્ષા કરવા માટે 2 વર્ષ પહેલા કે 1 વર્ષ પહેલા આપણે રોડ ઉપર ઉતરી પડ્યા હતા. પહેલી વખત જૈનોનો આ આક્રોશ દુનિયાએ જોયો, શાંત આક્રોશ. ભલભલા માણસો આફરીન પોકારી ગયા આ જૈનોની સિસ્ટમ ઉપર. પણ પહેલી વાર જૈનો આવા ક્રોધે ભરાયા, આવા આક્રોશની અંદરમાં આવ્યા, આવો પોતાનો આવેગ બહાર કાઢ્યો. બાકી જૈનો ક્યારે રોડ ઉપર ઉતર્યા નથી. અને દુનિયાના મીડિયાએ પણ એની પ્રશંસા કરી કે કેવી રીતે રેલી કાઢી શકાય અને કેવી રીતે પોતાની વાતને રજૂ કરી શકાય. આપણને કેમ આક્રોશ આવી ગયો? ભાઈ, મારું તીર્થ છે તો ક્રોધ ખોટો નથી, સમજી રાખજો. ક્રોધ કરવાની જગ્યા ખોટી છે. કરો ક્રોધ ગુંડા ઉપર, કરો ક્રોધ જે અન્યાયથી પીડિત થાય છે એ વ્યક્તિને બચાવવા માટે, કરો ક્રોધ આ દેશને ફોડીને ખાઈ જનારા રાજકારણીઓ માટે, કરો ક્રોધ આ દેશની અંદરમાં ગદ્દારી કરનારા લોકો માટે, કરો ક્રોધ આ દેશની અંદરમાં ખોટી રીતે યુવકોને ભડકાવી નાખે એવી એનિમલ જેવી મૂવીઓ કાઢનારા પ્રોડ્યુસરો ઉપર, કરો ક્રોધ, રેલી કાઢો, એની સામે કરો આંદોલન. જરૂરી છે. ગંદામાં ગંદી વેબ સિરીઝ, ખરાબમાં ખરાબ વેબ સિરીઝ, બિલકુલ સેક્સ અને હિંસાથી ભરેલી વેબ સિરીઝ, અને એ વેબ સિરીઝ ઉપર કાઢનારા ઉપર કેમ આક્રોશ વ્યક્ત નથી કરતા? ત્યાં ક્રોધ જરૂરી છે, કરવો પડશે. રસ્તા ઉપર ચાલી રહેલા છો, યુવતીની છેડતી થાય ત્યાં તમારો ક્રોધ પ્રશસ્ત ગણાયો. રોડ ઉપર ચાલી રહેલા છો અને કોઈ વ્યક્તિ ખોટી રીતે કોઈ વ્યક્તિને પીડે છે, તમારી પાસે તાકાત છે પ્રતિકાર કરવાની અને તમે જઈને બચાવો છો, તમારો ક્રોધ વેલિડ છે. વેલિડ ક્રોધ, જરૂરી ક્રોધ છે. એટલે ક્રોધ કરનારને ધિક્કાર નથી બતાવ્યો, સમજી રાખજો. આપણે શું કરીએ? ક્રોધીને ધિક્કાર કરીએ છીએ. ક્રોધ એ શક્તિ છે, પાવર છે, તાકાત છે. ક્રોધ એ જજબા છે. અગર જો સારી રીતે વાપરતા આવડ્યું તો આ ક્રોધ ભલી ક્રાંતિ સર્જી નાખે છે. આ ક્રોધથી તો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ આ ઇતિહાસની અંદરમાં અમર બની ગયા. શું એમને ક્રોધ નતો આવ્યો? આપણા દેશની અંદરમાં આવીને અંગ્રેજો આપણને મારી જાય, ગુલામી કરાવી જાય, આપણા દેશની અંદરમાં આવા સિતમો ગુજારી જાય, અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ આ 9 લોહિયા યુવાનો આઝાદીના જંગમાં કૂદી પડ્યા. 18-20 વર્ષે તો ફાંસીના માસડે ચડી પડ્યા અને ફાંસી ઉપર લગાવ્યા છતાં પણ ક્યારેય ઝૂક્યા નથી, માથું નમાવ્યું નથી. ટટ્ટાર છાતીએ અંગ્રેજોની સામે ચેલેન્જ ફેંકીને આ દુનિયામાંથી વિદાય પામી ગયા. આ ક્રોધ દ્વારા એવો પાવર નથી આવી શકતો. ક્રોધ વિના. ક્રોધ ખોટો નથી, ક્રોધની જગ્યા ખોટી છે, સમજી રાખજો. એ ક્રોધી વ્યક્તિને ઉતારી નહીં પાડવાનો. હા, જે વ્યક્તિનો ક્રોધ પોતાના કાબુની અંદરમાં નથી એ વ્યક્તિને અહીંયા ધિક્કાર કીધો છે. ક્રોધ જરૂરી છે. આ ક્રાંતિ જે થઈ છે, આ વિશ્વની અંદરમાં જેટલા પણ ફેરફારો થયા છે એ કોક આક્રોશના કારણે, કોઈ અંદરમાંથી આવેગ ઊભો થાય માટે, કંઈક ફેરફાર કરવાનો જજ્બા અંદરથી ઉત્પન્ન થાય માટે ક્રોધ ચડી જાય, કાર ચડી જાય, મારા દેશને ફોલી ખાય. આ ગદ્દારો, આવા કાર મીંડ પથ્થર જેવા રાજકારણીઓ જેને દેશના વિકાસની પડી જ નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવાનો, પૈસા ખાવાના, આજે ક્રોધ ચડે છે ને એમાંથી ક્રાંતિ પેદા થાય છે. તો ક્રોધ કરનારને ધિક્કાર નથી કીધો. ધિક શબ્દ કેટલો બધો આપણને અંદરમાંથી વાગે છે. ધિક તમ પુરુષમ. આ મહાત્મા, એક આચાર્ય પદવી સુધી પહોંચેલા મહાત્મા જ્યારે એમ શબ્દ વાપરતા હોય કે ભાઈ એ વ્યક્તિને ધિક્કાર हो जो, उस व्यक्ति को मैं धिक्कार देना चाहता हूं, उसको मैं फिटकार देता हूं, उस व्यक्ति को मेरी ओर से फिटकार पहुंचाना. धिक तम पुरुषम यस्य आत्मशक्तिया नस्तः कोप प्रसाद. જેની ખુશી અને જેનો ક્રોધ આત્મશક્તિમાં નથી, જેના કાબુની અંદરમાં નથી, જેના વશની અંદરમાં નથી, જે પોતાના ક્રોધ ઉપર પોતાનો કંટ્રોલ નથી રાખી શકતો, એ વ્યક્તિને અમે ધિક્કાર કરીએ છીએ. પોતાના ક્રોધને પોતાના વશમાં ન રાખે એવા પુરુષને ધિક્કાર હોજો. કેટલો સરસ મજાની વાત બતાવી દીધી. એટલે ફરી વખત ખુલાસો કરું છું, ક્રોધ એ શક્તિ છે, ક્રોધ એ તાકાત છે, ક્રોધ એ પાવર છે, ક્રોધ એ જ્વાલા છે, ક્રોધ એ ક્રાંતિની મિસાલ છે. તો જ ક્રાંતિ થવાની આ દેશોની અંદરમાં, તો જ તમને કંઈક ફેરફાર કરવાનું મન થશે. પણ જ્યારે એ ક્રોધ તમારા કાબુમાંથી બહાર નીકળી જાય, એટલે ક્રોધ કરતી વખતે જે વિવેક ચાલી જાય, ક્યાં કરવો, ક્યાં ન કરવો, કોની ઉપર કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કયા સમયની અંદરમાં કરવો, કેટલા વાગે કરવો, એને કેવી રીતે કહેવું, આ બધું પોતાના કાબુની અંદરમાં હોય.
સવારે ઘરની અંદરમાં અન્યાય જોયો હોય, વિસરનો અન્યાય ઘરની અંદરમાં, કે આપણા પરિવારની અંદરમાં એક વ્યક્તિને કોઈ ખોટી રીતે પીડિત કરે છે અને એને એમ થયું કે હમણાં ને હમણાં કરી લઉં, હમણાં ખુલાસો કરું ને જે પણ હોય એ પ્રતિકાર કરી લઉં, પણ તમને લાગ્યું કે હમણાં નથી કરવા જેવું, તમે ક્રોધને અંદરમાં દબાવીને રાખ્યો. આ તમારી તાકાત છે, આ આત્મશક્તિ કહેવાય. અને જે પુરુષની પાસે આત્મશક્તિથી ક્રોધ અને પ્રસાદ નથી એને ધિક્કાર કીધો છે. બાકી ક્રોધવાળાને ધિક્કાર નથી કીધો, સમજી રાખજો. ક્રોધ વગરનો માણસ તો નપુંસક ગણાય, જેને કોઈ પાવર ન હોય, જજબાજ ન હોય, જેને કોઈ ફેરફાર કરવાનો અંદરમાંથી દિલમાં તમન્ના ન ઉઠે. આ બધી કોને ઉઠે છે? જેને થોડો ક્રોધ ચડે. યાર મારા દેશમાં આવું, મારા ધર્મની અંદરમાં આવું, મારા ધર્મની અંદરમાં આવા રગડા ઝઘડા, એક તિથિ બે તિથિના ઝઘડા, ગુરુ અને ગુરુના ઝઘડા, મારા ગુરુ સારા, તમારા ગુરુ આવા, તમારો ધર્મ આવો, તમારો પંથ આવો, તમારી તિથિ આવી, આવી તિથિ આવી, અને એક વ્યક્તિની આત્મશક્તિ જાગી ઉઠે, અંદરમાંથી એનો માયલો જાગી ઉઠે. યાર મારા શાસનનું આવું કેમ ચાલે છે? મારા શાસનમાં એકતા કેમ નહીં? મારા ધર્મની અંદરમાં એકતા કેમ નહીં? હું શું કરી શકું આના માટે? અને પછી જે જજબા પેદા થાય અને પછી એ ઘરૈયાની જેમ ભૂમિ વરે, આ અંદરથી ક્રોધ આવે ને તો જ આ વ્યક્તિ આવું કરી શકે, બાકી કરી ન શકે. જે ઠંડા માટલા જેવો હોય, જેને અન્યાયની પણ પડી ન હોય, રોડ ઉપર જે જતો હોય અને એક અબલા સ્ત્રીની કોઈ લાજ લૂંટે છે, કોઈ ગુંડા ટાપ વ્યક્તિઓ આ અબલા સ્ત્રી ઉપર સિતમ ગુજારે છે, એને મારે છે, એને ખેંચીને લઈ જાય છે, એના વાળ પકડીને ધસડીને લઈ જાય છે. શું અંદરમાંથી ક્રોધ ન ચડી જાય? અરે ભલી વ્યક્તિને એકવાર થઈ જાય કે જઈને એને પાડી દઉં, પણ એક વ્યક્તિ બાજુમાંથી પસાર થઈ જાય, ઓલી સ્ત્રી કે છોડાવો, પ્લીઝ બચાવો મને, મહેરબાન મને બચાવો, ભૈયા મેં આપકો હાથ જોડતી હું, એ મને પીંખી નાખશે, મને ખતમ કરી નાખશે, મારી ઉપર રેપ કરશે. આ ગુંડા માણસો મારી જિંદગી બગાડી નાખશે. અને ઓલાને થાય જવા દો ને યાર, આપણે શું લેવા દેવા છે? આપણે તો ક્રોધ નથી કરવાનો. આ તમારો ક્રોધ નથી, આ તમારી કાયરતા છે. ક્રોધ અને કાયરતાને બહુ સમજી રાખજો. ક્રોધને ન કરવો, ક્ષમા રાખવી એ ક્યારેક કાયરતાની પણ નિશાની ગણાતી હોય છે. સાચી વ્યક્તિ હશે ને એને એ સમયમાં ક્રોધ આવી જ જશે. અને એક વાત યાદ રાખજો, સાચી વ્યક્તિને જ હંમેશા ક્રોધ વધારે આવશે. ખોટાને ક્રોધ નહીં આવે. ખોટો તો કહેશે, જો હું તો કેવો શાંતિથી બોલતો, ભાઈ તું તો ખોટો છે, માટે શાંતિથી બોલે. સાચા વ્યક્તિને જ ક્રોધ વધારે આવે. ખોટી વ્યક્તિને શું નાવું નીચવવું છે, શું એને ગુમાવવું છે. એટલે એક વ્યક્તિ જ્યારે વધારે ઉગ્ર થઈને બોલતો હોય તો માનવું પડે કે કદાચ આ વ્યક્તિ સાચો છે. બધા વખતમાં ના હોય પણ ખબર પડી જાય આપણને. એ જ્યારે પોતાની વાતને રજૂ કરવા માટે માંગતો હોય, થોડુંક આવેશમાં આવી જાય તો માનવું પડે કે આ સાચો છે, માટે એને આવેશ આવે છે. એમ ના કહેવાય કે ક્રોધ કરી બેઠો છે. હા, એટલું થાય કે એને આત્મશક્તિથી ક્રોધ અને પ્રસાદ કરવો જોઈએ. વરના એ નથી કરી શકતો, એ વ્યક્તિને ધિક્કાર બતાવી દીધો. ઉલટાનો એનો ક્રોધ નુકસાનકારક બને છે. એની આ શક્તિ વિનાશ વેરી નાખે છે. તમને ખબર છે, લાલ કોઠીની અંદરમાં પુરાયેલો ગેસ શક્તિ છે તો કેટલું બધું કામ આપે છે. પણ માનો એ જ ગેસ લીકેજ થઈ ગયો અને પૂરા ઘરમાં પસરી ગયો અને એમાં ભૂલે ચૂકે કોઈ દિવાસળી ચાપી, પછી શું થાય? આખું ઘર બોમ્બ વિસ્ફોટમાં ખતમ થઈ જાય. જે ગેસ કામ આપતો હતો એ જ ગેસે કામ તમામ કરી નાખ્યું. કેમ? કારણ કે ગેસ આત્મશક્તિમાં, ઓલી કોઠીમાં પૂરાયેલો, ગેસના બાટલામાં પૂરાયેલો ગેસ કે પેટ્રોલ કે કેરોસીન, એ બધું આપણા કાબુની અંદરમાં છે. અને કાબુમાં રહેલી આગ પણ આપણને જીવાડે છે. અને બેકાબુ બનેલી આગ તારા જ કરી નાખે છે, ખતમ કરી નાખે છે. એટલા જ માટે આ મહાત્મા કહે છે કે ધિક તમ પુરુષમ, એ પુરુષને ધિક્કાર હોજો કે જેનો ક્રોધ અને જેનો પ્રસાદ, જેની ખુશી અને જેનો અનુગ્રહ, એ વ્યક્તિને ક્રોધ પણ કોઈ કરાવી શકે અને એ વ્યક્તિને ખુશ પણ કોઈ ગમે ત્યારે કરી શકે. અરે ખુશ ક્યારે થવું ન થવું નક્કી મારે કરવાનું છે, અને ક્રોધ ક્યારે ન કરવો એ નક્કી મારે કરવાનું છે. અને આમ માણસને સ્વાધીનતા, સ્વતંત્રતા, આઝાદી, ફ્રીડમ કેટલું બધું પસંદ છે. પણ કોણ જાણે ક્રોધ કરવાના બાબતે માણસ બિલકુલ ગુલામ બની જાય છે, પરાધીન બની જાય છે. એટલે જોજો, મોટા ભાગે લોકોની ફરિયાદ શું હશે? સાહેબ મારે તો કશું નહોતું બોલવું, यार मुझे तो कुछ भी नहीं बोलना था, मगर क्या करे यार, सामने वाला इतना बकवास करता था, ऐसा बकवास करता था, फिर मेरा मन काबू में नहीं रहा, मेरा क्रोध निकल गया. बस એટલે એ વ્યક્તિએ તમને ક્રોધ કરાવી દીધો. એટલે એ વ્યક્તિની તાકાત વધી ગઈ ને તમારી ઉપર ચડી બેઠો ને. તમારા ક્રોધને બહાર કાઢવાની નક્કી એને કર્યું છે. ભાઈ નક્કી હું કરીશ. તમારી કાર હોય, બીજો કોઈ ફેરવી જાય, તમને ગમશે? નહીં ગમે. તમારા ઘરની અંદરમાં કોઈ બીજો આવીને રહી જાય, તમને ગમશે? નહીં ગમે. તમારા કપડાં કોઈ બીજો આવીને પહેરી જાય, ગમશે? નહીં ગમે.
તો આપણા ક્રોધને કોઈ પણ આપણને આવીને ઇરિટેટ કરીને બહાર પ્રગટ કરાવી જાય, એ આપણને કેવી રીતે ગમે? ભાઈ મારો ક્રોધ મારો પાવર છે, માય એંગર માય પાવર, મારો ક્રોધ મારો પાવર છે અને એને નક્કી હું કરીશ ક્યારે કરવો, મારે ક્યારે ન કરવો. આ પ્રવચન એવા તમારા મિત્રો હોય, તમારા દીકરા હોય, તમારા સ્વજનો હોય, તમારા રિશ્તેદાર હોય, એને આ પ્રવચન ખાસ મોકલજો. કારણ કે ક્રોધ અગ્નિ ઘર ઘર જલી જલે સકલ જંજાર. ઘર ઘરની અંદરમાં ક્રોધની આગ પહોંચી ચૂકી છે. ઘર ઘરની અંદરમાં જ્યાં લાઇટ નથી પહોંચી ત્યાં ક્રોધ પહોંચી ગયો છે. અને આ ક્રોધના તો પરિણામો અમે જોઈએ છીએ વિહારોની અંદરમાં. ગારાગારી, મારામારી, અસભ્ય વાતો, અસભ્ય વર્તન, થોડા બાબત માટે એકબીજાના ખૂન કરી નાખવા, ખતમ કરી નાખવા, અને પછી કહેશે કે મારે તો ક્રોધ કાબુની અંદરમાં ન રહ્યો. આ હમણાં પેપરોમાં ખૂબ કિસ્સો ગાજે છે ને, સૂચના શેઠ નામની એક મહિલાનો કિસ્સો ગાજે છે, જેને ગોવાની અંદરમાં 4 વર્ષના પોતાના બાળકને ખતમ કરી નાખ્યો. હવે આજે એને સ્ટેટમેન્ટ શું આપ્યું છે? બસ મારા પતિ ગુસ્સાવાળા હતા, મારે મારા દીકરાની કસ્ટડી એને સોંપવી નથી, એટલે મેં મારા દીકરાને ખતમ કરી નાખ્યો. પણ આવો ક્રોધ એ તમારા દીકરાનો પ્રાણ લઈ લે, તમારા દીકરાનો જાન લઈ લે. બેન, તમે એને પેટમાં ઉછર્યો છે 9 મહિના, તમારા લોહી પાણી તમે એને સિંચ્યો છે અને તમે એને જ ખતમ કરી નાખશો? શું ક્રોધની જ્વાલા છે કે પોતાના પેટે જણેલા 4 વર્ષના પુત્રને, માસૂમ પુત્રને માં પણ ખતમ કરી શકે છે. માં પણ એ વખતે બિલકુલ વિચાર નથી કરી શકતી. એટલે કેટલી આત્મશક્તિ કેટલી ખતમ થઈ ગઈ. ભાઈ, ક્રોધ ઉપરનો કાબુ રાખો. મારો ક્રોધ મારે કરવો છે. અમે છે ને ઘણીવાર વિહાર કરીએ ને રસ્તાની અંદરમાં, લગભગ મોટા ભાગે અંધારામાં કૂતરાઓ અમને એટલા બધા ભસે કે ન પૂછો વાત. એક સાથે 10-15 કૂતરાઓ ઘેરી વળે. અને એ સવારના અંધારાના સમયમાં દાંડો પછાડતા ચાલીએ, એને હોકારતા ચાલીએ. એમાં એક કૂતરો જ્યારે ખૂબ ભસે એટલે માલિક બહાર જોવા માટે આવે કે શું છે ભાઈ, કૂતરો કોને ભસે છે. અને જોવે તો એ સંતાલે. એટલે અમે અત્યારે મરાઠી એરિયાની અંદરમાં છે. એ સંતાલે, એકડું ના. એટલે એની ભાષાની અંદરમાં કૂતરાને કહે ને, એટલે બીજી જ મિનિટે કૂતરો એના માલિક પાસે પાછો ચાલ્યો જાય. જ્યાં સુધી માલિક નથી આવતો ત્યાં સુધી એટલો બધો ભસે, જાણે એમ લાગે કે જાણે હમણાં કૂદકો મારશે આપણી ઉપર, બડકું ભરી જશે. પણ એનો માલિક જેવો કહે ને, પુકારે ને, ચલે ટોમી વાપસ આ જાઓ, ચલે પાછો આવી જા, અને એ એટલો શબ્દ બોલે એટલો પાછો આવી જાય. બસ આ જોતા મને એમ લાગ્યું કે ક્રોધનો કૂતરો જ્યારે બહુ ભસતો હોય તો આપણે માલિક એવા બનવાનું કે ક્રોધને કહી દેવાનું, હમણાં નહીં. ક્રોધ બહાર આવવા માટે માગતો હોય, ઉછળવા માટે માગતો હોય, હમણાં બોલી દઉં, હમણાં એને સંભળાવી દઉં, હમણાં 4 તમાચા ઠોકી દઉં એને, હમણાં લાકડી મારી દઉં, એવો અંદરમાંથી આમ ક્રોધ તમી જતો હોય. એવા સમયની અંદરમાં ક્રોધના કૂતરાને કહેવાનું, ટોમી શાંત થઈ જા, હમણાં નહીં, ના કીધું ને, ચાલ પાછો આવી જા. તો ક્રોધ તમારા કાબુની અંદરમાં રહ્યો. અને મેં ગુજરાતી પુસ્તકમાં વાંચેલું હતું, ક્રોધ અગર કાબુમાં તો તમે છો આબુમાં. આબુ છે ને હિલ સ્ટેશન ગુજરાતનું. ક્રોધ અગર કાબુમાં તો આપણે રહીએ છીએ આબુમાં. પરમ શાંતિનો અનુભવ થાય. ક્રોધ કાબુની અંદરમાં આવી ગયો તો. ક્રોધ ક્રોધ ખરાબ નથી. ક્રોધ સારો છે, જરૂરી છે. ક્રોધ દ્વારા જ ક્રાંતિની જ્વાલાઓ પેદા થઈ. મોટી ક્રાંતિઓ ક્રોધ દ્વારા પટેલી છે. આઝાદીના જંગની અંદરમાં જે 9 લોહિયા યુવકો જે કૂદી પડ્યા, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસી કી રાણી, તાત્યા ટોપે, આવા કેટલાય નરબંકાઓ, કેટલાના નામ આપણે યાદ કરીએ. આ બધા જે આઝાદીના જંગની અંદરમાં જે કૂદી પડ્યા, એ બધાને અંદરમાંથી વીર સાવરકરને પણ શું એને જજબા હશે, પાવર હશે. કારા પાણીની સજા જઈને સહન કરી છે. મારી જન્મ ટીપ, એ તમે પુસ્તક એકવાર વાંચી લેજો. આંખમાંથી રીસરના આંસુ પડી જશે. શું સહન કર્યું છે, શું અંદર મારી જજબા વગર સહન કર્યું હશે આ માણસે. જ્યાં ભલભલા પાગલ થઈને આવે, મરીને આવે, ત્યાં એને કાવ્યો બનાવ્યા છે. ભીત ઉપર લખીને કાવ્યો બનાવ્યા છે. 12 વર્ષ સુધી ન સૂર્ય દેખાય, ન ચંદ્ર દેખાય, ન તારા દેખાય, ન આકાશ દેખાય, ન કોઈ વ્યક્તિ દેખાય. એવી કોટડીમાં બંધ પડ્યા રહેવાનું. એમાં જ પેશાબ, એમાં જ ઝાજરું, એમાં જ લેટરીન, એમાં જ ખાવાનું, એમાં સુવાનું. માખીઓ બડબડે, મચ્છરો પરેશાન કરે. મારી જન્મથી પુસ્તક વાંચો, માણસ વાંચી ન શકે, હલી જાય. અને સિંહ પુરુષ નામનું પુસ્તક લખ્યું છે શરદ ઠાકરે, ડોક્ટર શરદ ઠાકર, ગુજરાતીના લેખક છે, અદ્ભુત લેખક. એને સિંહ પુરુષ પુસ્તક લખ્યું છે. એકવાર વાંચજો. આંખમાંથી રૂમાલ આંસુ એટલા પડશે કે રૂમાલ તમારો ભીનો થઈ જવાનો. શું આ એમનેમ સહન કર્યું હશે આ વીર સાવરકરે? દરિયામાં, સ્ટીમરમાંથી દરિયામાં કૂદી પડ્યા.
જે ક્યારે તરી ન શકાય એવો દરિયો તરીને પહોંચી ગયા છે એક દેશના કાંઠા ઉપર. એ સમયના અંગ્રેજો પણ ચોંકી ગયા વીર સાવરકરના પાવર ઉપર. આ ક્રોધ વગર નથી થતું. ક્રોધ પાવર છે, ગરમી છે, એન્જિન છે, પણ જો એને સારી જગ્યાએ લગાડશો તો ખૂબ કામ લાગશે. એટલે આ મહાત્મા કહે છે કે એવા પુરુષને ધિક્કાર છે યસ્ય આત્મશક્ત્યા નસ્તઃ ક્રોધ પ્રસાદમ, જેનો કોપ અને પ્રસાદ, જેનો ક્રોધ અને અનુગ્રહ, જેની ક્રોધ અને કૃપા આત્મશક્તિ દ્વારા નથી, પોતાની રીતે તમે પ્રગટ કરો. કોઈ તમને આવીને કહી જાય એટલે બોલવું એક નક્કી નથી. તમે નક્કી કરો અત્યારે બોલવા જેવું છે, અત્યારે કંઈ કહેવા જેવું છે, અત્યારે કંઈ ક્રોધ કરવો જરૂરી લાગે છે, અત્યારે કંઈ આ ક્રોધ કરવો ઉચિત લાગે છે, આ ક્રોધ કરવાથી કોઈ પરિણામ જોવા માટે મળશે. એટલે ક્યારે ગુસ્સો કરવો એની સૂઝ નથી, કેટલો ગુસ્સો કરવો એની મર્યાદાનું ભાન નથી, ગુસ્સો ક્યારે સમેટવો, શી રીતે સમેટવો એની પણ કલા નથી. તો પછી આ ક્રોધ કેટલો બધો નુકસાન કરી દેશે. એટલે ક્યારે ક્રોધ કરવો, કેટલો ક્રોધ કરવો, અને ગુસ્સાને ક્યારે મારે પાછો કંટ્રોલમાં લઈ લેવો, ક્યારે મારા ગુસ્સાને સાપને મારો પાછો કરંડિયામાં મૂકી દેવો, ક્યારે ક્રોધના કૂતરાને વળી મારે પાછો ખેંચી લેવો. આ જે આવડત એને આત્મશક્તિયા કહેવાય. આત્મશક્તિ એટલે રિમોટ કંટ્રોલ, આપણી ભાષામાં જેને રિમોટ કંટ્રોલ કહેવાય આજની ભાષાની અંદરમાં. તો આવું ક્રોધ કરતા જેને નથી આવડતો એ પુરુષને ધિક્કાર છે. આપણે 2-3 દિવસ આ વિષય ઉપર ચર્ચા કરવી પડશે, કારણ કે વ્યક્તિની આ સમસ્યા પરેશાન કરે છે. મને પણ ક્રોધ આવે છે, તમને પણ આવે છે, દરેકને આવે છે. અને પછી આપણે બાનું શું કાઢીશું? અરે ભાઈ શું કરીએ યાર, વાત જ નથી સમજતો, મારી વાત માનવા તૈયાર નથી. મેં કેટલી વાર કીધું, પણ યાર માણસ જ વિચિત્ર છે કે ક્રોધ આવી જાય એટલે કેવી રીતે આવે? એટલે એ વિચિત્ર માણસ તમને ક્રોધ કરાવી ગયો, બરોબર? એટલે કોઈ વ્યક્તિ તમને ગમે તારે કે તમે ઘરનો દરવાજો ખોલી લો, કોઈ વ્યક્તિ તમને ગમે તારે કે તમે ઘરની બારી ખોલી આપો, કોઈ વ્યક્તિ તમને ગમે તારે કે તમે તમારા ઘરની તિજોરી એને ખોલીને બતાવી શકો. બોલો કે મારી મરજી, મારે બતાવવું કે ન બતાવવું, મારું ઘર છે, મારે શું પહેરવું, શું કરવું નક્કી હું કરીશ. તો ક્રોધ તમારો છે, તમે નક્કી કરો ને ક્યારે કરવો ન કરવો, કેમ બીજો નક્કી કરી જાય? જો ઘર તમારું છે તો ક્રોધ પણ તમારો છે. તો આપણે નક્કી કરો, મારો ક્રોધ છે તો હું નક્કી કરીશ કે મારે ક્યારે કરવો, કોની ઉપર કરવો, કેટલો કરવો, ક્યારે સમેટવો, ક્યારે એને વાઇન્ડ અપ કરવો, ક્યારે વિસ્તૃત કરવો, એ નક્કી હું કરીશ. બસ આટલો કાબુ જરૂરી છે. ક્રોધની લગામ મારા હાથમાં હોવી જોઈએ. બસ આટલું નક્કી કરો. મારા ઈશારા વગર કે મારી ઈચ્છા વગર ગુસ્સો આગળ થશે નહીં, વધશે નહીં. મારા ઈશારા વગર, મારી ઈચ્છા વગર કે મારા આદેશ વગર ગુસ્સો અંદરમાંથી બહાર નહીં આવે. હું કહીશ તો જ ક્રોધ બહાર આવશે, બાકી બહાર નહીં આવે. બસ આટલું શીખી લો ને. હું તમને કહું, આ ક્રોધ તમારા માટે શક્તિ બની જશે, પાવર બની જશે, અને તમારો ક્રોધ બહુ મોટું પરિણામ અને રિઝલ્ટ લઈને આવશે. પણ એવું બને છે કે આ ક્રોધની શક્તિ ઉપર કાબુ જ નથી, આત્મશક્તિ નથી બેઠી એની ઉપર. એટલે બોરિંગ તો પાડ્યો, સિંહ ઉપર સવારી તો કરી, પણ હવે ઉતરતા નથી આવડતું, એટલે એ સિંહ એને ખાઈ જાય છે. સિંહ ઉપરની સવારી કરવી એટલે બહુ ભારે છે, પણ જેને સિંહ ઉપરની સવારી કરતા આવડે છે એને એટલું પણ જાણી રાખવું પડે કે સિંહ ઉપરથી ક્યારે ઉતરવું અને આ સિંહને કેવી રીતે કાબૂમાં રાખવો. અગર એ કરતા નહીં આવડે તો આ જ ક્રોધ, તમારો જ ક્રોધ તમને ખાઈ જવાનો, તમને નુકસાન કરવાનો. એટલે આપણે ક્રોધ ઉપરની આ વિચારણા કરવી છે. એટલે ક્રોધ શું કરવો, એના ઉપાયો શું રહેલા છે, ક્રોધ એટલે શું કહેવાય, આ બધી ડેફિનેશન આપણે આવતીકાલે જોવાની છે. પણ આજે આટલું એક મનમાં નક્કી કરવું છે કે જ્યારે મહાત્મા કહેતા હોય કે એ પુરુષને ધિક્કાર છે કે જેનો ક્રોધ અને કૃપા પોતાની શક્તિ અનુસાર નથી, પોતાના ક્રોધને પોતાના વશમાં નથી રાખી શકતો, એ પુરુષને ધિક્કાર. પોતાના ક્રોધને પોતાના કાબૂમાં ન રાખી શકે, જેને લગામમાં બાંધી ન શકે. ઘણી વખત તમે જોયું હશે ને, રોડ ઉપર કૂતરા રહીને લોકો ચાલતા હોય છે. મોર્નિંગ વોકની અંદર મેં એવા ઘણા શ્રીમંતોને અમે જોયા કે કૂતરા લઈને સવારના પોરમાં ચાલે. કૂતરાને ગળામાં પટ્ટો પહેરાવ્યો હોય અને એક પટ્ટાનો છેલ્લો છેડો બક્કલ એના હાથમાં પહેરેલું હોય એટલે છટકી ન જાય. ઘણીવાર એવું થાય છે કે કૂતરો એટલો બધો પાવરફુલ હોય કે માલિકને ખેંચી જાય. માલિકને 2 હાથે જોશથી દમ લગાવીને પાછો ખેંચવો પડે, વળી પાછો ઓલો ખેંચી જાય, વળી પાછો ઓલો ખેંચે. એમાં ક્યારેક કૂતરો જીતે અને ક્યારેક માલિક જીતે. બસ આપણી આ હાલત છે. ક્યારેક ક્રોધ જીતે છે અને ક્યારેક આપણે જીતીએ છીએ. અને કૂતરાને પટ્ટો પહેરાવેલો હોય એટલે માલિક છેલ્લે ખેંચીને, કોઈ પણ હિસાબે ખેંચીને એકવાર પાછો તો લઈ આવશે. ભલે શરૂઆતમાં એકવાર ખેંચી જાય,
પણ પાછો ખેંચીને લઈ આવે કૂતરાને. બસ આવી રીતે કરો. ક્રોધના કૂતરા ઉપર એક લગામનો પટ્ટો પહેરાવી દો, સંકલ્પનો પટ્ટો, આત્મશક્તિનો પટ્ટો. આ આત્મશક્તિ દ્વારા ક્રોધને પાછો ખેંચો. આમ એકવાર આમ જીભ ઉપર શબ્દ આવી ગયા કે હમણાં સંભળાવી દઉં, હમણાં એને તમામી નાખે એવા શબ્દો સંભળાવી દઉં. શું સમજે એના મનની અંદરમાં? ક્યારનો લવારા કરે છે, નથી બોલતા એટલે ત્યાં સુધી બસ એક વ્યક્તિ બોલ 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 બક બક કરતો હોય ને, ગારાગારી આક્ષેપો કરતો હોય, અને ઓલો આમ સીધો આવી જાય, શું છે ભાઈ, નથી બોલતા એટલે તું બોલ્યા કરતો હોય છે. ત્યાં તમે સોચો, યાર આ તો મારો ક્રોધ મારા કાબુમાં ન રહ્યો, મારો ક્રોધ મારે નક્કી કરવાનો છે. એ મને ક્યારે ક્રોધી કરવું એ નક્કી કરી આપશે. તો પછી મારું ટીવી, મારું ટેપ રેકોર્ડ, મારો મોબાઈલ નક્કી હું કરું કે મારે ક્યારે ખોલવો ક્યારે ન ખોલવો. એ મારો ક્રોધ છે, હું નક્કી કરીશ કે મારે ક્રોધ ક્યારે કરવો કે ક્યારે ન કરવો. એ નક્કી કરી જાય, મારા ક્રોધ ઉપર એ લગામ લગાવી જાય. બસ આટલું મનની અંદરમાં જો આવડી ગયું તો તમને કહું, આપણે આપણા ક્રોધ દ્વારા ઘણું સર્જન કરી શકીશું. ક્રોધ દ્વારા આપણે ઘણા નુકસાનથી બચી શકીશું. હવે ક્રોધ એટલે કોને કહેવાય, ક્રોધ એટલે શું, અને 4 કસાયના 4 કામ છે એને પણ જોવો છે, અને પછી ક્રોધને શાંત કરવાના ઉપાયો પણ જોવા છે, અને ક્રોધ અંગેના કેટલાક પ્રકારો પણ જોવા છે. આ બધી વાત આપણે આવતીકાલે કરીશું. પણ ખાસ કહું છું કે આ પ્રવચન ખાસ એવા લોકોને પહોંચાડો કે જેનો ક્રોધ જેના કાબુમાં નથી. શોર્ટ ટેમ્પરેચર, તરત જ ગુસ્સો, તરત જ ઇમિડિયેટલી. પછી મા ન જોવે, પિતાજી ન જોવે, ઉપાશ્રય ન જોવે, શત્રુંજય જેવું તીર્થ ન જોવે, શંકેશ્વર જેવા ભગવાન ન જોવે, અને પ્રભુની સામે, ગુરુની સામે, પરિવારની સામે, સમાજની સામે આ બાજુ લગ્ન ચાલે છે અને ત્યાં પણ તોફાને ચડી જાય, મારી ઉપર આવી જાય, બધા ઉપર આવી જાય. આવા એવા યુવકને આમ ખેંચી લોકો પાછા લાવે, શાંત પાડે, ઠંડો પાડે. વળી પાછો ઓલો 2 શબ્દ બોલે, વળી પાછો ઓલા લોકોના ઘેરામાંથી બહાર નીકળવા તૈયાર થાય. આ બધા દ્રશ્યો તમે અને મેં ઘણી વખત જોયા છે. આવું કેમ થાય છે? કારણ કે ક્રોધ એનો કાબુમાં નથી. અને આ મહાત્મા કહે છે કે ધિક્તમ પુરુષમ, જેને એવી વ્યક્તિને ધિક્કાર છે કે જેની આત્મશક્તિ દ્વારા કોપ અને પ્રસાર, ક્રોધ અને ખુશી જેની આત્મશક્તિ ઉપર નથી. એટલે ક્રોધીને ખરાબ નથી કે ધિક્કાર નથી કીધો, ક્રોધ ઉપર જેનો કાબુ નથી એને ધિક્કાર કરેલો છે. આ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી